તમારા વર્કરો બધા આવ્યા છે ઘડી 590 રૂપિયા અને 10 કલાક કરાવો છો, 8 કલાક 476 કરવાના છે. નરેન્દ્ર મોદી સાહેબે કાયદો બનાવ્યો છે 476 8 કલાક આપવાના. એમાં વાત કરવાની ના આવે, કરી જ દેવાનું આવે. કંપની ચલાવી તો આપણે તમામ લાગતા વળગતા અધિકારીઓ માટે કે તમારા જિલ્લાની અંદર તમે શાળાઓ નોકરી કરતા હોય, સરકારી પગાર ખાતા હોય, પણ એવું લાગે છે કે પગાર તો ખાતા છો એની સાથે કંપનીના હપ્તા બી ખાતા હોય એવું લાગે છે. કારણ કે તમારી માલિકો ચોર કોન્ટ્રાક્ટરોને મારું જો ચાલે તો શાળાઓના જિલ્લાની વડે કચેરીએ શાળાઓના ફાંસી હાલ દેવી જોઈએ. આ લોકોને ખરી 24 કલાકની અંદર આ લોકોને જો ન્યાય ના મળ્યો તો 24 કલાક પછી મહિપતસિંહ તમારા કંપનીના ગેટે આવી રહ્યા છે. એ આતંકવાદી સિસ્ટમની અને પાકિસ્તાનના બંધારણને ફોલો કરનારી કંપનીને એનો નિયમ ભારતનું બંધારણ સમજાવવા માટે મહિપતસિંહ તમારા બારણે આવશે. તો ધમકી આપી હતી, ખુલ્લી ધમકી આપી હતી કે ભારતની અંદર રહેવું હોય તો ભારતના કાયદા મુજબનો પગાર આપવો પડશે, નહીતર શાળાઓ તમને લોકોને આ દેશમાંથી હાથી કાઢતા વાર નહીં લાગે. શું ફરીવાર બહુ દિવસ પછી સમસ્યા લઈને આવ્યા છે બહેનો. સમસ્યા આમ તો જો કે બધી ફોનથી સોલ્વ થતી હોય છે, પણ આ વખતે ડાયરેક્ટ બહેનો મારી પાસે આવી છે ફોન બંધ કર્યા વગર અને કહી રહ્યા છે કે એમનું શોષણ થઈ રહ્યું છે. મારા ખેડા જિલ્લામાં શોષણ તો હોય નહીં, કારણ કે શોષણ બધા બંધ કરાયા છે, પણ આ કદાચ ક્યાંક રહી ગયું છે એવું દેખાઈ રહ્યું છે. બાકી જેટલી પણ ચોર કંપનીઓ હતી, ચોર કંપનીઓના માલિકો હતા, ચોર કોન્ટ્રાક્ટરો હતા, ચોર અધિકારીઓ હતા, બધાને ફિટ કરી દીધા છે ખેડા જિલ્લામાં. પણ હજી પણ ક્યાંક ખૂણે ખાચરે હજુ અંદર ખાને કંઈક ચીટિંગો અને કંઈક ચોરીના ધંધા કરવાવાળા કોન્ટ્રાક્ટરો, ચોર કંપનીઓ હજી પણ ખેડા જિલ્લામાં મોજૂદ છે એવું દેખાઈ રહ્યું છે. કઈ ગયા છે બેન તમે? એનજી પ્લાસ્ટ માંથી આવી રહ્યા છે. શું કહી રહ્યા છે પેલા અમને સાંભળે. કેટલો પગાર આપે છે તમને? 390 રૂપિયા ખેડા જિલ્લાની અંદર આ બધા જ વર્કરોને, અને એમાં બી 10 કલાકના આપી રહ્યા છે. સરકારી નિયમ મુજબ ઝોન 2 ની અંદર ઓછામાં ઓછું મિનિમમ વેજીસ જેને કશું જ ખબર ના પડતી હોય એને 8 કલાકના 476 રૂપિયા આપવા પડે. પણ અહીંયા આગળ કિસ્સો જુદો છે, માત્ર 390 રૂપિયા અને એ પણ 10 કલાકની અંદર. પગાર સ્લીપ આપવામાં આવતી નથી. આઈ કાર્ડ છે નહીં, બોનસ છે નહીં. તો આ જે બધું દેખાઈ રહ્યું છે એ શરમજનક છે. જિલ્લાના શ્રમ અધિકારીને શરમજનક છે, જિલ્લાના કલેક્ટરને શરમજનક છે, એ તમામ લાગતા વળગતા અધિકારીઓ માટે કે તમારા જિલ્લાની અંદર તમે શાળાઓ નોકરી કરતા હોય, સરકારી પગાર ખાતા હોય, પણ એવું લાગે છે કે પગાર તો ખાતા છો એની સાથે કંપનીના હપ્તા બી ખાતા હોય એવું લાગે છે. કારણ કે તમારી છત્રછાયામાં આ લોકોનું શોષણ થઈ રહ્યું છે ખેડા જિલ્લામાં. આ લોકો એવું કહી રહ્યા છે એનજી પ્લાસ્ટમાં તો નોકરી કરે છે. આ બધા જ લોકો 10 કલાકના 390 રૂપિયા પગાર આપે છે. તમારા જે નોકરીની જે જવાબદારીના ધજિયા ઉડાઈ રહ્યા છે, આ અમારા બધા માટે નહીં પણ તમારા માટે શરમજનક છે. જિલ્લા કલેક્ટર સાહેબ, જો તમને શરમ આવતી હોય તો તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આ કંપનીની મુલાકાત લેજો. આ લોકોના જે કોઈ પણ પ્રકારની સુવિધાઓથી વંચિત છે ને, લગભગ ગઈકાલના બહાર છે, પોતાના હક માટે રોડ ઉપર આવ્યા છે. ચલો સીધી વાતચીત કરીએ એમની સાથે આપણે. શું નામ બેન તમારું? ભૂમિબેન. શું થયું બેન? અહીંયા પગાર ઓછો આલે છે. કેટલો પગાર આપે છે? 390 રૂપિયા પગાર આપે. બેન કેટલો પગાર આપે છે? 390 કેટલો છે? 390 રૂપિયા. તો 10 કલાકના 390 રૂપિયા આપીને ભારતના બંધારણના અને નરેન્દ્ર મોદી સાહેબના નિયમની ધજિયા ઉડાઈ રહી છે આ કંપની. જો ભાજપના સાથે જ એ તમામ એ અધિકારીઓ, તમામ એ નેતાઓ માટે શરમજનક છે કે આપણી સરકાર હોય, આપણી સરકારના મહાન નેતા નરેન્દ્ર મોદી સાહેબ નિયમ બનાવતા હોય અને નરેન્દ્ર મોદી સાહેબના નિયમને આજે આતંકવાદીઓ કહેવાય. કારણ કે આપણા દેશના જે બંધારણને માનતા ના હોય એ આતંકવાદીઓ નિયમ તોડીને આ બધાનું શોષણ કરતા હોય તો આ લોકોને શાળાઓને ઘરમાંથી કાઢીને મારવા જોઈએ. મારું તો એવું કહેવું છે. કારણ કે આ હરામીની ઓલાદો, આ પાકિસ્તાનીઓ, આ અફઘાનિસ્તાનીઓ, આ દેશના, આ ભારતને લોકશાહીને તોડવા વાળા આ સાલા ચોર કંપનીના માલિકો, ચોર કોન્ટ્રાક્ટરોને મારું જો ચાલે તો શાળાઓના જિલ્લાની વડે કચેરીએ શાળાઓના ફાંસી હાલ દેવી જોઈએ આ લોકોને. કારણ કે આ લોકો જીવવાને લાયક નથી. કારણ કે આપણા દેશના બંધારણને જે ના માનતા હોય, આપણા દેશના કાયદાને ના માનતા હોય એવા લોકોને આ દેશની અંદર જીવવાનો કોઈ અધિકાર નથી. મારા નજરની અંદર આ સૌથી મોટા દેશદ્રોહીઓ છે. આ લોકોને શાળાઓને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ અને 24 કલાકનો આપણે સમય આપીએ છીએ એનજી પ્લાસ્ટના તમામ મેનેજમેન્ટને કે
ભારતના બંધારણ મુજબ ગુજરાત સરકારના નિયમ મુજબનું જે વેતન મળવા પાત્ર છે આ લોકોને જો નહીં મળે તો સાલા તમે લોકો આતંકવાદીઓ છો, આ દેશમાં રહેવા લાયક નથી, એ સાબિત થવાનું છે. અને સૌથી મોટો તમાચો જિલ્લાના વહીવટી તંત્ર છે, જિલ્લા લેબર કમિશનર સાહેબ ધ્યાન આપજો, અને જેટલા બી નેતાઓ છે સાલાઓ તમે બી ધ્યાન આપજો. તમે તો વોટો લઈને ઘરની અંદર બેસી ગયા છો અને તમારી જે પ્રજા વોટ આપવા વાળી તમને હોધી રહી છે, પણ તમને તો નથી હોધી રહી, પણ મારા બારણે આવી રહી છે. આ લોકોએ મને કોઈ વોટ આપ્યો? મને આપેલા કોઈ વોટ? કોણ આપે તો વોટ? તમે બેન ભાજપ ના આપે. તમને કોણ આપે તો બેન? કોંગ્રેસ ના બેન. કોંગ્રેસ વાળા છે, ભાજપ વાળા છે. આમાંથી કોઈ મહિપતસિંહ વાળું છે? આ બધા જ મારી વિધાનસભાના મતદારો છે, પણ વોટ આપવાનું થાય એમને તે મહિપતસિંહ દેખાતા નહીં. પણ મહિપતસિંહ એવું નહીં રાખે, તમારા નેતા જેવું નહીં કે હંતાઈ જશે. તમે વોટ આલ્યા કે ના આલ્યા તમારા માટે કામ કરશે, બરાબર? ચિંતા ના કરતા, ટેન્શન ના લેતા. પણ ખાસ વસ્તુ છે કે ખેડા જિલ્લાના નેતાઓ ધ્યાન આપજો, અને ખેડા જિલ્લાના અધિકારી 24 કલાકની અંદર આ લોકોને જો ન્યાય ના મળ્યો તો 24 કલાક પછી મહિપતસિંહ તમારા કંપનીના ગેટે આવી રહ્યા છે. એ આતંકવાદી સિસ્ટમની અને પાકિસ્તાનના બંધારણના ફોલો કરનારી કંપનીને એનો નિયમ ભારતનું બંધારણ સમજાવવા માટે મહિપતસિંહ તમારા બારણે આવશે. તો બરાબર છે, ચિંતા ના કરતા. 24 કલાક આલે છે, 24 કલાકમાં ન્યાય ના મળ્યો તો ભૂકા બળશે. ખેડા જિલ્લાનું તંત્ર યાદ રાખજો, ફરી મારે એક્ટિવ ના થવું પડે, કારણ કે અત્યારે ઘણો કોમ જ તમારા વર્કરો બધા આવ્યા છે. ઘડી 590 રૂપિયા 10 કલાક કરાવો છો, 8 કલાક 476 કરવાના છે. વાત કરવાની ના હોય, ભારતનું અંદર રહેવાનું હોય તો ભારતનો કાયદો ફોલો કરવો પડે મારા ભાઈ. વાત કરવાની ના આવે. હા, આપણા બાપાનું બંધારણ ના ચાલે. બાબા સાહેબનું બંધારણ કરવું છે ને સરકારનું છે ને, મોદી સાહેબનો કાયદો છે. આ મહિપતસિંહનો કાયદો નહીં 476 નો, સમજ્યા? નરેન્દ્ર મોદી સાહેબે કાયદો બનાવ્યો છે 476 8 કલાક આપવાના. એમાં વાત કરવાની ના આવે, કરી જ દેવાનું આવે. કંપની ચલાવી તો આપણે, સમજ્યા? બોલો થશે? કાલે આવવું પડશે, નહીં મારે ત્યાં કલેક્ટરને લઈને આવવું પડશે. કલેક્ટરને તો અહીં આપણે ચેમ્બરમાંથી લઈને જઈશું. સાહેબ હેડો, આપણે ઓફિસમાં બેસી રહેવા પગાર નહીં લેતા, અને લેબર અધિકારીને ખેંચીને લઈને આવું છું. એને નાચમાં આવે એ ભલે તમારે ત્યાં હપ્તા લઈને કદાચ જતો હોય, પણ હું તો અહીં બહાર કાઢી લઈને આવીશ. હા, આગળ વાત કરો તો કહી દો મહિપતસિંહ કીધું છે. હા, નમસ્કાર. ફરીવાર મળી રહ્યા છીએ એક લડત માટે. જે ભરપૂર શોષણ કંપનીઓ કરી રહી છે એની સામે લડત શરૂ કરી છે, અને ખાસ ખેડા જિલ્લાની અંદર આવેલી કંપની જે યુવાનોનું શોષણ કરી રહી છે એ બાબતની ફરિયાદ આપવા આવ્યા છીએ ખેડા જિલ્લાની લેબર કમિશનરની ઓફિસે, જ્યાં આગળ કંપનીની રજૂઆત કરી છે. આખી કચેરી ફૂલ થઈ ગઈ છે, અને કંપનીની અંદર આખી જે તકલીફો હતી એ લેખિતમાં ફરિયાદ આપી છે, અને આશા છે કે લેબર કમિશનર આ બાબતની અંદર ઘટતી કાર્યવાહી કરે. સો હાલ છીએ અમે લેબર કમિશનરની ઓફિસે. બધા જ કામદારોને લઈને એનજી પ્લાસ્ટ નામની જે કંપની છે ખેડા પાસે આવેલી, આપણે પરમ દિવસે એનો વિડીયો વાયરલ કર્યો તો ધમકી આપી હતી, ખુલ્લી ધમકી આપી હતી કે ભારતની અંદર રહેવું હોય તો ભારતના કાયદા મુજબનો પગાર આપવો પડશે, નહીતર સાલાઓ તમને લોકોને આ દેશમાંથી હાથી કાઢતા વાર નહીં લાગે. કારણ કે કાયદો છે અને કાયદાની તાકાતથી જ બોલીએ છીએ. આજે બંધારણ અને કાયદો એ અમારા પોતાનું બનાવેલું નથી, આ દેશના ઘડવૈયાઓએ બનાવેલું છે. સો આ કાયદાની ગરિમા જાળવવાની, એ કાયદાના અધિકારીઓને બી હું કહું છું, લેબર કમિશનની ઓફિસે આવ્યા છું, અધિકારીને બી કહું છું કે આજે આ કંપની વિરુદ્ધ ફરિયાદ આપી રહ્યા છે. મિનિમમ વેજીસનું ઉલ્લંઘન થાય છે, પગાર સ્લીપ આપતા નથી, બોનસ આપતા નથી, અને અઢળક નિયમો તોડી રહી છે. તાત્કાલિક ધોરણે આ કંપનીને જરૂર પડે તો તારું બી મારજો, કારણ કે આવા ચોરોને આ દેશની અંદર ધંધો કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે કામદારના હકનો 1 રૂપિયો પણ ખાય એ મારી નજરની અંદર બહુ મોટો ચોર છે. આ દેશનો દેશદ્રોહી છે, એટલે એને સીધો કરવો એ ન્યાયની તાકાતથી જે અધિકારીઓ છે એમનું કામ છે. અમે બસ આ બધા જ કામદારો વતી એક અપીલ કરીએ છીએ કે આજે જ આની ફરિયાદ દીધા બાદ તરત જ એક્શન લઈને એ કંપનીએ મુલાકાત લેબર અધિકારી કરે, અને તમામ કામદારો, લગભગ 400 થી વધારે કામદારો, આખી ઓફિસ ફૂલ થઈ ગઈ છે. આજ ન્યાય નહીં મળે તો હજી કલેક્ટરનું ઘર પણ બાકી છે, બરાબર, સાંસદનું ઘર પણ બાકી છે, અને બધાના ઘેર અમે જઈશું ન્યાય લેવા માટે. સૌ પ્રથમ અમારું કામ છે જ્યાં ખોટું થતું હોય લેબર કમિશનરને જાણ કરવી. લેબર કમિશનર કામ નહીં કરે તો આજે કદાચ એ લોકોએ 6-7 દિવસ કંપની બંધ કરી દીધી. અમને એવું જાણવા મળ્યું છે કે કંપની એને 6-7 દિવસ બંધ કરી દીધી છે. વધુ નહીં, બંધ કરીને ભાગવું ભાગી જા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધા દેશ ખુલ્લા છે, ભાગવું ભાગી જશે, પણ કાયદાનો નિયમનું પાલન તારી જોડે કરાવી દઈશું. બીજી ખાસ વાત, અને જે અધિકારીઓ છે એ જો કોઈ કામની અંદર પાછી પાની કરશે તેનું કામ કેવી રીતે કરાવવું એમને આવડે છે. એટલે આજે 24 કલાકની અંદર લેબર કમિશનર અધિકારી
એ બાબતમાં કાર્યવાહી કરે. નહીતર પરમ દિવસે એક ભવ્ય કાર્યક્રમ નડિયાદની અંદર ફરી પાછા આવીશું અને કોના ઘરે જઈશું એ નક્કી નથી. કદાચ એ નેતાને ઊંઘ નહીં આવે, કારણ કે જ્યારે પણ આવું કામ કર્યું છે નેતાઓ અમારી પર ફરિયાદો કરાવે છે અને ફરિયાદોથી ક્યારેય ડર્યા નથી. 11 ફરિયાદો અમારે પર નેતાઓએ કરાવી છે, પણ અમારું કામ છે લડવાનું અને ઓલવેઝ જીત્યા છીએ, કારણ કે અમે સાચા છીએ અને ખોટા નેતાઓ ઓલવેઝ હાર્યા છે. ફરી વાર બી ફરિયાદ કરશો તો કોઈ ફરક નહીં પડે, પણ લડતા રહીશું. આશા રાખીએ છીએ આ તમામ ખેડા જિલ્લાના કામદારો છે એમને ન્યાય મળે. આ કામ નેતાઓ તમારું છે, તમે ઊંઘી રહ્યા છો એસીની અંદર. 44 ડિગ્રીની અંદર અમે 12 ડિગ્રીના માટે લડી રહ્યા છીએ. જાગજો, નહીંતર આ બધા કદાચ કાલે પરમ દિવસે તમારા ઘેર બી આવી છે. જવું છે નેતાઓ ઘેર? નેતાને ઘેર આવવાનું કહી રહ્યા છે. રાહ જોઈએ છે, આશા છે કામ થઈ જવાનું છે. નહીં થયું તો નેતાઓ આ બધું જ ટોળું તમારા ઘેર ચા પીવા આવશે. બરાબર ને? થેન્ક યુ.